અત્યારે જે ઈંધણની તકલીફ છે છેલ્લા કેટલાક દિવસથી કચ્છની અંદર ખાસ કરીને બબે પોર્ટ છે અને મેન જે અત્યારે ઘણા ઉદ્યોગો જેમ આપણા મેન ઉદ્યોગ છે ટિમ્બર સોલ્ટ એમ અને ટ્રાન્સપોર્ટનું કચ્છ હબ છે એક આપણે જોયું છે ઘણા વર્ષોથી કે આ બબે પોર્ટના કારણે અને ટ્રાન્સપોર્ટનું હબ છે ડીઝલની અત્યારે એટલી હાડમારી છે કે દરેક પંપ ઉપર ફરવું પડે છે અને 50-50 લીટર માટે અને દરેક ટ્રાન્સપોર્ટરોની અડધી ગાડીઓ ડીઝલ વગર ઊભી છે તેના સિવાય પોર્ટની અંદર અત્યારે દરેક ટ્રાન્સપોર્ટના કારણે પોર્ટનું મૂવમેન્ટ આગળ પાછળ થાય છે જેને પૂરતું ઈંધણ નથી મળતું તો સ્વેચ્છાએ દરેક ટ્રાન્સપોર્ટરો દરેક એસોસિએશનો બંધ કરવા ઈચ્છતા હતા જેના કારણે આજે એક મહત્વની મીટિંગ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સમાં રાખી હતી જેની અંદર CHA અને શિપિંગ વાળા સોલ્ટ વાળા ટિમ્બર વાળા અને દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશન વાળા હાજર રહ્યા હતા કે કઈ રીતે અને કેમ ડીઝલ મળે કારણ કે કોટાના કારણે પંપ વાળા બી પૂરું ડીઝલ નથી દઈ શકતા તો અમે લોકોએ બધાથી પહેલા જ્યારથી આ રિસ્ટ્રિક્શન આવ્યું ત્યારે બી અમે રજૂઆત કરી હતી ગાંધીધામ ચેમ્બર દ્વારા કલેક્ટરને મિનિસ્ટર શ્રીને દરેક જગ્યાએ રજૂઆત કરી હતી અને હાલમાં હવે એવું ડિસિઝન આવ્યું છે કે આ લોકો બધા ટ્રાન્સપોર્ટ વાળા દરેક જણા સ્વેચ્છાએ 1 તારીખ સુધી અગર એનું ડિસિઝન નહીં આવે ડીઝલનું તો એ લોકો સ્વેચ્છાએ બંધ રાખશે એનો ખાસ માંગણી એ છે કે ભાઈ જે અત્યારે પંપ વાળાઓને કોટા છે એના કોટા ડબલ મળે અને એના સિવાય જે મશીનરી છે કારણ કે આપણા કચ્છની અંદર મશીનરીનો એક બહુ મોટું છે કે ભાઈ ઘણી બધી મશીનરી છે ખાસ કરીને લોડર હિટાચી અને ક્રેનો પોર્ટના અને સોલ્ટના અને ટિમ્બરના દરેકમાં એટલે એ બધા માટે બી મળે કારણ કે અત્યારે એવી પોઝિશન છે કે ભાઈ મશીનરી વાળા ને બિલકુલ ડીઝલ મળતું નથી કારણ કે એ પંપ ઉપર જઈ નથી શકતા એટલે એનું ડિસિઝન માટે આજે ખાસ મીટિંગ હતી